गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आपने धोरण 10 में विषय विज्ञान में चैप्टर नंबर 12 विद्युत ની માહિતી લેતા હતા। તેમાં આજે આપનો જે નવો ટોપિક છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર। તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એના વિશે આપણે થોડી માહિતી લઈએ। તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર, વિદ્યુત પ્રવાહ એટલે કેમાંથી મળે છે આપણે? વિદ્યુત કોષ, વિદ્યુત કોષ જેને વિદ્યુત ઊર્જાનો સ્ત્રોત પણ આપણે કહીએ છીએ, જેને આપણે વિદ્યુત ઊર્જાનો શું કહીએ છીએ? સ્ત્રોત અથવા ઉદ્ગમ, જેમાંથી આપણે પ્રવાહ મળે છે, વિદ્યુત સ્થિતિમાન મળે છે, એટલે વિદ્યુત કોષ છે તેને આપણે વિદ્યુત ઊર્જાનો સ્ત્રોત કહીએ છીએ। હવે બેટરીમાં શું જોવા મળે છે? વિદ્યુત કોષ એટલે કે બેટરી છે। બેટરીમાં શું થાય છે કે રાસાયણિક પ્રક્રિયા થવાથી વિદ્યુત ઊર્જાનું ઉત્પન્ન થાય છે, એટલે વિદ્યુત ઊર્જા આપણને મળે છે। આ વિદ્યુત કોષ છે એટલે કે વિદ્યુત ઊર્જાનો સ્ત્રોત એટલે કે બેટરી માં શું જોવા મળે? રાસાયણિક પ્રક્રિયા થવાથી, તેની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાથી કેવી રાસાયણિક પ્રક્રિયા થવાથી શું મળે છે આપણે? વિદ્યુત ઊર્જા મળે છે। તાપીય અસર, વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે કંઈક ની હીટ, જે આપણે હીટ ગરમી મળે છે એના વિશે આપણે વાત કરવાની છે। એટલે આપણે જોયું કે વિદ્યુત કોષ છે એમાંથી આપણે પેલા વિદ્યુત શું મળે છે? ઊર્જા મળે છે વિદ્યુત કોષમાંથી, જેને આપણે વિદ્યુત ઊર્જાનો સ્ત્રોત પણ કહીએ છીએ। હવે તેમાંથી એટલે કે બેટરીમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મળે છે। બેટરીમાંથી શું મળે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે। આપણે બધા જાણીએ છીએ કે બેટરીમાંથી શું મળે છે? આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V મળે છે। તો આપણે આગળ જોઈ ગયા હતા V બરાબર W ના છેદમાં Q। આ નિયમ મુજબ કાર્ય જોવા મળે છે આપણે, આ ઘટના ઘટે છે, આ પરિસ્થિતિ જોવા મળે છે V બરાબર W ના છેદમાં Q। તો મિત્રો માની લ્યો કે કોઈ ધાતુનો તાર છે, તાંબાનો છે, એલ્યુમિનિયમનો છે, કોઈ ધાતુનો તાર લઈએ, તેમાંથી વિદ્યુત પ્રવાહ વહન કરવામાં આવે તો આપણે ખબર છે કે તેમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ એક દિશામાં ગતિ કરવા માંડે છે, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ આપણે વિદ્યુત પ્રવાહ રચે છે। એટલે તેમાંથી વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે, વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો તેમાં રહેલા ઇલેક્ટ્રોન છે શું થશે? ગતિમાં આવશે। ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે એટલે આમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ગતિમાં આવશે। અને એ પણ ખાસ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એની વિરુદ્ધ દિશામાં આપનો વિદ્યુત પ્રવાહ અથવા રૈવાજી પ્રવાહ થશે। એટલે આ કોઈ ધાતુ છે, તાર એટલે અવરોધ જ સમજવાનો, આ કોઈ અવરોધ છે, તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એટલે ઇલેક્ટ્રોન છે શું થશે? ગતિ કરવા માંડશે, એટલે ઇલેક્ટ્રોન ગતિમાં આવશે। ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે, એટલે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી આ કઈ તારમાંથી અવરોધ છે, કોઈ પણ ધાતુનો તાર છે
તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઇલેક્ટ્રોન શું થશે? ગતિમાં આવશે. આવા ઇલેક્ટ્રોનને શું કરવાનું છે? સતત ગતિમાં રાખવા પડે છે. જો આપણે સતત વિદ્યુત પ્રવાહ જોતો હોય તો તે આવા ઇલેક્ટ્રોન છે એને શું કરવાનું? સતત ગતિમાં રાખવા પડે છે. આવા ઇલેક્ટ્રોન્સ ને શું કરવામાં આવે છે? આવા ઇલેક્ટ્રોન્સ ને સતત ગતિમાં રાખવા પડે છે. તો શું કરવું પડે કે આવા ઇલેક્ટ્રોનને જો આપણે સતત ગતિમાં રાખવા હોય તો શું કરવું પડે? પ્રવાહ, કારણ કે ઇલેક્ટ્રોન છે એ પ્રવાહનું નિર્માણ કરે છે. તો આવા ઇલેક્ટ્રોનને આપણે જો સતત ગતિમાં રાખવા હોય તો આવા ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ઊર્જા ખર્ચવી પડે. એટલે બેટરી દ્વારા વિદ્યુત સ્થિતિમાન આપવું પડે. એટલે ઇલેક્ટ્રોન્સને સતત ગતિમાં રાખવા માટે ઊર્જાનું શું કરવું પડે? ખર્ચવી પડે. ખ્યાલ આવી મિત્રો કે આવા જે ઇલેક્ટ્રોન છે એને સતત ગતિમાં રાખવા માટે શું કરવું પડે છે? ઊર્જાને ખર્ચવી પડે છે. હવે જોવા શું મળે? અમુક ઊર્જા જે આપણે તમે ઊર્જા આપો છો બેટરી દ્વારા અથવા વિદ્યુત કોષ છે, વિદ્યુત ઊર્જાનો સ્ત્રોત આપણે કહેવામાં કહીએ છીએ અથવા બેટરી કહીએ છીએ, એના દ્વારા તમે ઊર્જા આપો છો એટલે ઊર્જા ખર્ચો છો. તો અમુક ઊર્જા છે એ શું થશે? આ ઇલેક્ટ્રોનને ગતિમાં રાખવા માટે ખર્ચાઈ જશે. અમુક ઊર્જા આ ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવા માટે ખર્ચાશે અને અમુક ઊર્જાનું શું થશે? અને બાકીની ઊર્જા ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. ઉષ્મા એટલે હીટ, ગરમીમાં ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? શું જોવા મળે છે કે જ્યારે કોઈ પણ ધાતુનો તાર છે, તાંબુ છે, એલ્યુમિનિયમ, એટલે કોઈ ધાતુનો તાર એટલે અવરોધ જ કહીએ, તેમાં જે ઇલેક્ટ્રોન છે એને સતત ગતિમાં રાખવા ઊર્જા ખર્ચવી પડે. તો એમાં અમુક ઊર્જા વ્યય પામે છે અને જે બાકી રહેલી ઊર્જા છે એનું શું થાય છે? ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. એટલે જ આપણે જે વિદ્યુત પ્રવાહના વહન માટે આ તારનો ઉપયોગ કરીએ છીએ, ધાતુના તારનો ઉપયોગ, તાંબુ છે, એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ. પરંતુ આપણે શું જોઈએ છે? તાપીય અસર, તાપીય વધુ પ્રમાણમાં આપણે ઉષ્મા ઊર્જા જોઈએ. તો શું કરશું? આ મિત્રો લખવાનું નથી, ખાલી માહિતી માટે છે. વધુ પ્રમાણમાં ઉષ્મા ઊર્જા જોઈએ છે. તો હું અહીંયા નિક્રોમનો એક તાર લઉં. નિક્રોમ ધાતુ જે મિશ્ર ધાતુ દ્વારા બનેલ છે, એ નિક્રોમનો એક તાર, તેમાં વિદ્યુત પ્રવાહ I નો પસાર. કેવો? નિક્રોમનો તાર. એના વિશે આપણે આગળ માહિતી મેળવી ચૂક્યા છીએ. આમાં શું જોવા મળે? જે આ છે એ ઉષ્મા અવરોધનો તાર છે, એટલે કે એક તાર જ છે, તેનો અવરોધ તો હોય જ, તાર જોડેલો છે એટલે એનો અવરોધ તો આવેલો જ હોય. તો આમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. જ્યારે તમે આ નિક્રોમનો ધાતુનો તાર છે, એટલે કે મિશ્ર ધાતુનો નિક્રોમનો તાર છે, એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ઇલેક્ટ્રોન ગતિમાં આવશે અને એમાં શું જોવા મળશે? ઉષ્મા ઉત્પન્ન થાય છે.
શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે પ્રાપ્તિ સ્થાન છે તેમાંથી મળતી સંપૂર્ણ ઉર્જાનો ઉપયોગ થાય છે અહીંયા. અને જે સંપૂર્ણ ઉર્જા છે પ્રાપ્તિ સ્થાન એટલે આપણી વિદ્યુત કોષ, વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત અથવા તો કે બેટરી આપણે કહીએ છીએ, તેમાંથી સંપૂર્ણ ઉર્જાનો ઉપયોગ થાય છે. અને એ સંપૂર્ણ ઉર્જા છે એ તેમાં ફેરવાય છે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે વપરાય છે. આ જે ઉર્જા વપરાય છે સંપૂર્ણ ઉર્જા ઇલેક્ટ્રોનને ગતિમાં રાખવા માટે, તો તેમાંથી શું જોવા મળે છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે સંપૂર્ણ ઉર્જા એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે વપરાય છે. આપણે એવા ઉદાહરણ જોઈ ગયા હતા. એટલે આ જે નિક્રોમનો તાર છે, નિક્રોમનો તાર છે એ કેમાં ઉપયોગી છે? તો કે વિદ્યુત હીટર છે જે આપણે પાણી ગરમ કરવા માટે પણ વાપરીએ છીએ, ઇસ્ત્રી છે કપડાને પ્રેસ કરવા માટે ઇસ્ત્રી વાપરીએ છીએ, એ ટોસ્ટર છે, ઓવન છે, તમે ખાવાનું છે ગરમ કરો છે, ઓવન છે. એટલે એમાં શું છે કે આ નિક્રોમનો તાર છે એ સંપૂર્ણ જે ઉર્જા મળે છે, ઉર્જાનો ઉપયોગ થાય છે, એ સંપૂર્ણ ઉર્જા એ કેમાં ફેરવાઈ જાય છે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે વપરાઈ જાય છે. એટલે આ નિક્રોમનો તાર ખૂબ ઉપયોગી છે. એટલે હીટર છે, ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, આ રીતના ઉષ્મા ઉત્પન્ન કરી શકાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ ખાલી માહિતી પૂરતું હતું, લખવાનું નથી કે વિદ્યુત પ્રવાહની તાપી અસર કઈ રીતના જોવા મળે છે શું. તો આપણે આગળ વધીએ તો એક પ્રશ્ન સરસ મજાનો જોવાનો છે કે વિદ્યુત પ્રવાહની તાપી અસરથી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો તથા તેનો એકમ જણાવો. આપણે આગળ વધીએ આ પ્રશ્ન. તો મિત્રો આપણે આગળ વધીએ, જે સરસ મજાનો પ્રશ્ન બને છે વિદ્યુત પ્રવાહની તાપી અસર પરથી, કે પ્રશ્ન શું છે આપનો કે વિદ્યુત પ્રવાહની તાપી અસરથી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો તથા તેનો એકમ જણાવો. આપણે જોયું હતું કે વિદ્યુત પ્રવાહની તાપી અસર વિશે, કઈ રીતના તાપી અસર સર્જાય છે, કઈ રીતના તેમાં જે પૂરતી વિદ્યુત કોષની પૂરતી ઉર્જા છે ખર્ચાઈને ઉષ્મા ઉર્જાનું ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉર્જા મળે છે. તો તેના પરથી આપણે આ પ્રશ્ન લખીએ. સરસ મજાનો છે તારવ્ય સૂત્ર. તો કોઈ પેલા આપણે એનો પરિપથ દોરીએ. એ પરિપથમાં કોઈ એક તાર આપેલો હોય છે. આપણે ખબર છે કોઈ તાર હોય છે તો તેનો અવરોધ પણ રહેલો હોય, આંતરિક અવરોધ. એટલે અવરોધ R નામ આપીએ, આ બિંદુ X અને આ બિંદુ Y નામ આપીએ. હવે આ તારની સાથે વિદ્યુત સ્થિતિમાન બેટરીને જોડીએ, પોઝિટિવ છેડો, નેગેટિવ છેડો. તેની સાથે સાદી કળ જોડતા અને તેની સાથે એક એમીટર શું કરે છે? વિદ્યુત પ્રવાહનું, પરિપથમાં વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે એ એમીટર દ્વારા આપણે માપીએ છીએ. આ બંનેની વચ્ચે વોલ્ટમીટર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે એને જોડતા, કારણ કે મિત્રો હંમેશા જે વોલ્ટમીટર છે એ કોઈ અજ્ઞાત અવરોધનો તાર આપેલો છે, તે જે અવરોધનો તાર આપ્યો છે તમને, ધાતુનો તાર, એને સમાંતરમાં જોડવામાં આવે છે. અને એ મીટર પરિપથમાં હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, કારણ કે એ મીટર છે એ પ્રવાહનું માપન કરે છે, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? વિદ્યુત પ્રવાહની દિશા છે એ ખાસ તમારે બતાવવાની, ભૂલવાનું નથી. વિદ્યુત પ્રવાહની દિશા પાછું એકવાર તમને પુનરાવર્તન કરી દો કે કઈ તરફ હોય છે, કે ધન ધ્રુવમાંથી નીકળે છે અને ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. અથવા આપણે ખબર છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીંયાથી ઋણ તરફથી છે, તો તેને વિરુદ્ધ દિશામાં આપણો વિદ્યુત પ્રવાહ અથવા જે આપણે રહેવાજી પ્રવાહ કહીએ છીએ એ હોય છે. તો હવે આ તાર છે એમાં કંઈક અવરોધ તો આવેલો જ હોય છે, કારણ કે અજ્ઞાત અવરોધનો તો તાર છે જ.
તો એક ધાતુનો તાર વિદ્યુત પ્રવાહને અવરોધે છે, જે આપને ખબર છે. એક ધાતુનો તાર છે, એક ધાતુનો તાર એ વિદ્યુત પ્રવાહને શું કરે છે? અવરોધે છે. કારણ કે તાર છે તો તેનો અવરોધ તો રહેલો છે, વિદ્યુત પ્રવાહને અવરોધવાનું જ કામ કરે છે તાર. એટલે આજે આ અવરોધનો તાર છે એ વિદ્યુત પ્રવાહને અવરોધે છે. તેથી તેમાંથી સતત પ્રવાહ વહેવડાવવા માટે શું કરવું પડે? કે ભાઈ આ તાર છે તેમાંથી સતત પ્રવાહને વહન પામવા દેવો છે, તો શું કરવું પડે? કે પ્રાપ્તિ સ્થાન દ્વારા સતત કાર્ય કરવું પડે. પ્રાપ્તિ સ્થાન છે આપણી જે બેટરી જોઈડી છે અહીંયા, એના દ્વારા જો સતત કાર્ય થતું જાય તો આ તારમાંથી વિદ્યુત પ્રવાહ સતત વહે છે. તો લખીએ, તેથી તેમાંથી સતત પ્રવાહ વહેવડાવવા માટે સતત પ્રવાહને શું કરવું છે? પ્રવાહને વહેવડાવવા માટે શું કરવું પડે? કે ભાઈ આ તાર છે ધાતુનો, તેમાંથી પ્રવાહને સતત વહન પામવું છે, સતત વહન કરવો છે, તો શું કરવું પડે? પ્રાપ્તિ સ્થાન દ્વારા સતત કાર્ય થવું જોઈએ, તો જ આ તારમાંથી સતત વિદ્યુત પ્રવાહનું વહન થતું રહે છે. તો પ્રાપ્તિ સ્થાન દ્વારા સતત કાર્ય થવું જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? કે જે કોઈ આપને તાર આપેલો છે, કોઈ ધાતુનો તાર, એમાંથી જે સતત વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ રાખવું હોય તો પ્રાપ્તિ સ્થાન છે તેના દ્વારા સતત કાર્ય થવું જોઈએ. હવે ધારો કે ત્યાં પરિપથ છે તેના પરથી ધારો કે એક અવરોધ R માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ધ્યાનમાં લઈએ. ધારો કે એક અવરોધ R છે, R માંથી વહેતો વિદ્યુત પ્રવાહ, જેને આપણે કેપિટલ I વડે દર્શાવીએ છીએ, કેપિટલ I ધ્યાનમાં લઈએ તો ધ્યાનમાં લ્યો. આ કોઈ અવરોધ આપેલો છે, તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે એ I તેને ધ્યાનમાં લઈએ તો R ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. અહીંયા અવરોધ R ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? V છે. આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો હવે ધારો કે t સમયગાળા દરમિયાન અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર Q છે. કોઈ એક સમયગાળો લઈએ કે ધારો કે t સમયગાળા દરમિયાન કોઈ ગાળો લઈએ કે ધારો કે t સમયગાળા દરમિયાન અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર
પસાર થતો વિદ્યુતભાર q છે। શું જોવાનું છે કે ધારો કે કોઈ સમયગાળો t સમયગાળા દરમિયાન અથવા t સમયગાળો છે એટલા સમયગાળા દરમિયાન અવરોધ R છે તેમાંથી પસાર થતો વિદ્યુતભાર q છે। શું છે? q છે। તો t સમયમાં પ્રાપ્તિ સ્થાન વડે થયેલું કાર્ય શું થશે? તો t સમય દરમિયાન અથવા t સમયમાં આ જે પ્રાપ્તિ સ્થાન છે શું છે? પ્રાપ્તિ સ્થાન એટલે કે બેટરી કે t સમયમાં પ્રાપ્તિ સ્થાન દ્વારા થયેલું કાર્ય જેને આપણે w કહીએ તો શું થશે કે v જેટલા વિદ્યુત સ્થિતિમાન દ્વારા કેટલો t સમયમાં q જેટલો વિદ્યુતભાર પસાર કરે છે એટલે vq થશે। v જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તેમાંથી અવરોધ R માંથી q જેટલો વિદ્યુતભાર પસાર કરે છે એટલા t સમયગાળામાં તો થયેલું કાર્ય કેટલું થશે? vq, જેને ખર્ચાતી ઉર્જા પણ કહેવાય છે। ખર્ચાતી ઉર્જા એટલે મિત્રો આને ખાસ યાદ રાખજો, આ જે છે એને ખર્ચાતી ઉર્જા પણ કહેવામાં આવે છે। તો હવે તમને ખબર છે કે પ્રવાહની વ્યાખ્યા પરથી તમે પ્રવાહની વ્યાખ્યા જાણો છો। પ્રવાહની વ્યાખ્યા પરથી I બરાબર q upon t, અહીંયા q જોઈએ છે આપણે તો આમાંથી q ને હું સૂત્રનો કરતા બનાવું તો it થશે। હવે આ કિંમત છે એ હું આમાં સમીકરણ 1 માં મૂકું q બરાબર it એટલે w બરાબર VIT। પ્રવાહની વ્યાખ્યા પરથી I બરાબર qt એટલે આપણે q બરાબર it। હવે ઓહમનો નિયમ આપણે ભૂલવાનો નથી, સીધો યાદ આવે તમને ઓહમના નિયમ પરથી ઓહમના નિયમ પરથી શું છે? ઓહમનો નિયમ V બરાબર IR, V બરાબર IR, V ની જગ્યાએ હું IR મૂકું I R I T એટલે W બરાબર I સ્ક્વેર R T। શું મળ્યું? આ જે આપનો આ ઉદ્ગમ છે વિદ્યુત ઉદ્ગમ તેના દ્વારા થતું કાર્ય આપણે મળ્યું। તો આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે। આ ઉર્જા છે કાર્ય જે થાય છે સતત કાર્ય કરવું પડે ને, આ વિદ્યુત ઉર્જા છે એ અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે। આ વિદ્યુત ઉર્જા એ અવરોધમાં આપણે આગળ જોઈ ગયા હતા વિદ્યુત પ્રવાહની તાપીય અસરમાં જોયું હતું કે તાર હતો તેમાં જે વિદ્યુત ઉર્જા એ શું થતી હતી? સંપૂર્ણ રીતે નિક્રોમનો તાર હતો એ ઉદાહરણ આપણે જોયું હતું આગળ। તો એમાં જે વિદ્યુત ઉર્જા એ સંપૂર્ણ રીતે શું થતી હતી? એ તારમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે એટલે ઉષ્મા ઉત્પન્ન કરે, ગરમી ઉત્પન્ન કરે છે। ચાલો કે મિત્રો આ જે વિદ્યુત ઉર્જા આપણે મળી
શું છે જે ખર્ચાતી ઊર્જા W બરાબર I2RT આ વિદ્યુત ઊર્જા એ અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે ઉષ્મા એટલે હીટ ગરમી આમ I જેટલા સ્થાયી પ્રવાહને કારણે t સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જાને H કરીએ આપણે શું કહેવા માંગે છે કે આમ I જેટલા સ્થાયી પ્રવાહ માટે I જેટલા સ્થાયી પ્રવાહ માટે I જેટલો કેવો સ્થાયી પ્રવાહને આપણે I કહીએ ને I જેટલા સ્થાયી પ્રવાહ માટે કારણે t સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા I જેટલા સ્થાયી પ્રવાહ ના કારણે t સમયમાં t સમયગાળા દરમિયાન ઉત્પન્ન થતી કેવી ઊર્જા ઉષ્મા ઊર્જા અને આપણે શેના વડે દર્શાવતી H હોય તો કેપિટલ H હોય કારણ કે t સમય માટે આપણે વિદ્યુત પ્રવાહ વહન કરીએ છીએ તો તેમાંથી જે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે H હોય તો આપણું આ સૂત્ર છે કાર્ય કર્યું એટલે H બરાબર I2RT ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા એટલે આપણું જે ઉષ્મા ઊર્જાનું સૂત્ર સાબિત કરવાનું હતું એ આ થઈ ગયું આ જે ગાણિતિક સ્વરૂપ મળે છે ઉષ્મા ઊર્જા માટેનું તેને આપણે એને જૂલનો તાપીય નિયમ પણ કહે છે અને જૂલનો તાપીય નિયમ કહે છે આ જે જૂલનો તાપીય નિયમ છે એ આપણે આગળનો પ્રશ્ન છે સરસ મજાનો એ આગળ આપણે જે પ્રશ્ન છે એની માહિતી લેશું આ જે ઉષ્મા ઊર્જા H ઉત્પન્ન થઈ તેને શું કહેવામાં આવે છે જૂલનો તાપીય નિયમ પણ કહે છે તો ખ્યાલ આવી ગયો મિત્રો આ રીતના જે છે ઉષ્મા ઊર્જાનું સૂત્ર એ આપણે સાબિત કર્યું H બરાબર I2RT એને આપણે જે આ ગાણિતિક સ્વરૂપ આપણે મળે છે તેને આપણે શું કહીએ છીએ જૂલનો તાપીય નિયમ ખ્યાલ આવી ગયો મિત્રો હવે વાત આવી આનો SI એકમ હીટ છે હીટ ગરમી ઉષ્મા H બરાબર I2RT તેના SI એકમની વાત આવી છે SI એકમ તો મિત્રો શું થશે આનો SI એકમ જૂલ ઘણી વખત જૂલ અથવા ઘણીવાર કિલોવોટ અવર એટલે કિલો કલાક કિલોવોટ કલાક કિલોવોટ W એટલે વોટ કલાક અથવા WS વોટ ઇન્ટુ સેકન્ડ WS વોટ સેકન્ડ તો ખ્યાલ આવી ગયો મિત્રો આ એના SI એકમો છે તો આ વાત હતી સરસ મજાનો જે પ્રશ્ન છે 3 માર્કમાં મોસ્ટ IMP છે પૂછાઈ શકે છે 3 અથવા 4 માર્કમાં હોઈ શકે વિદ્યુત પ્રવાહની તાપીય અસરથી ઉષ્મા ઊર્જાનું સૂત્ર મેળવો તથા તેનો SI એકમ આપણે જોયો તો હવે આગળ આપણે આ જે જૂલનો તાપીય નિયમ છે તેના વિશે માહિતી મેળવીએ સરસ મજાનો એક પ્રશ્ન મને છે કે જૂલનો તાપીય નિયમ સમજાવો તો મિત્રો જે સરસ મજાનો પ્રશ્ન નીકળે છે આપનો કે જૂલનો તાપીય નિયમ લખી અને સમજાવો આપણે આગળ જે તાપીય નિયમ ઉષ્મા ઊર્જાનો સૂત્ર આપણે જે ગાણિતિક સ્વરૂપ મેળવ્યું
એ આ ગાણિતિક સ્વરૂપ છે એ જૂલનો તાપીય નિયમ કહેવામાં આવે છે. એ આપણે આગળ જોયું. હવે આ જૂલનો તાપીય નિયમ વિશે આપણે સમજવાનું છે કે શું કહેવા માંગે છે. તો કે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા એ કોઈ વાહક તાર છે તેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય ત્યારે તેમાંથી જે ઉષ્મા ઊર્જા ઉદ્ભવે છે ઉત્પન્ન થાય છે એ પેલું આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે જુઓ અહીંયા I² વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. ક્યારે? તો કે આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે. આ ખાસ નોટ કરવાનું છે. આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બીજું આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે એટલે આપેલ જે પ્રવાહ અને આપેલ સમયગાળા t માટે અવરોધના સમપ્રમાણમાં હોય છે. અવરોધ R ના સમપ્રમાણમાં હોય છે. ત્રીજું આપેલ અવરોધ એટલે આપેલ અવરોધ R અને આપેલ પ્રવાહ માટે સમયગાળાના સમપ્રમાણમાં હોય છે. એટલે બધા આ અરસપરસ જે સમપ્રમાણમાં હોય છે. એટલે સમજાઈ ગયું મિત્રો. જૂલના તાપીય નિયમમાં આ જે છે H બરાબર I²RT એ જૂલનો તાપીય નિયમ એનું ગાણિતિક સ્વરૂપ છે જેને આપણે જૂલનો તાપીય નિયમ કહીએ છીએ. તેમાં શું વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા માટે ઉષ્મા એ અથવા જે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે એના માટે એ પેલું શું કહેવા માંગે છે? પેલું આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે અવરોધના સમપ્રમાણમાં હોય છે. ત્રીજું આપેલ અવરોધ અને આપેલ પ્રવાહ માટે સમયગાળાના સમપ્રમાણમાં હોય છે. હવે આ પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ I અને વાહકનો અવરોધ R અને જે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે સમયગાળા પર આધાર રાખે છે. કેના પર આધાર રાખે? તો કે વિદ્યુત પ્રવાહ I અને વાહકનો અવરોધ R અને આ બંને તો ખરા અને જે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે સમયગાળા પર આધાર રાખે છે. અને સમયગાળા પર ખાસ આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. આ વાત હતી જૂલનો તાપીય નિયમ જેને આપણે સરસ મજાનો સમજ્યા. હવે જે વિદ્યુત પાવર છે એના વિશેની માહિતી લેવાની છે આપણે આગળના લેક્ચરમાં જોશું. આપણે અહીંયા સુધી બાકી રાખીએ. થેન્ક યુ.